નમસ્કાર મિત્રો, એસપી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ટાટ સરકારી ભરતી અને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે। જો આપણી ટેલિગ્રામ ચેનલ પર જોઈન ન થાય તો ત્યાં થઈ જજો, વિડીયો નીચે લિંક મૂકેલ છે, ત્યાં પણ તમને શિક્ષણને લગતી ઘણી માહિતી મળી રહેશે। મિત્રો, ગઈકાલે જ પરિપત્ર કરવામાં આવ્યો હતો કે પ્રવાસી શિક્ષકોને છૂટા કરવા બાબત પ્રવાસી શિક્ષકોને છૂટા કરવાનો નિર્ણય પાછો ખેંચવા માંગ કરવામાં આવી છે। સરકારી અને ગ્રાન્ટ ઇન એડ સ્કૂલોમાં પ્રવાસી શિક્ષકોને છૂટા કરવાનો નિર્ણય પાછો ખેંચવાની રાજ્ય શાળા સંચાલક મહામંડળે માંગ કરી છે। મંડળના પદાધિકારીઓ જણાવ્યું કે આ નિર્ણય પાછો નહીં ખેંચાય તો શૈક્ષણિક ગુણવત્તાને વિકટ પ્રશ્ન સર્જાશે। પ્રાથમિક અને માધ્યમિક વિભાગમાં કદાચ પ્રવાસી શિક્ષક યોજના લાગુ ના થાય, પણ ઉચ્ચતર માધ્યમિકમાં પ્રવાસી શિક્ષક યોજના લાગુ થઈ જશે, કારણ કે ઘણા શિક્ષકો છે જગ્યા ખાલી જોવા મળે છે, કારણ કે સંખ્યા જ નથી। જે વિષય છે, તત્વજ્ઞાન છે, ભૂગોળ છે, આવા વિષયોમાં જે જગ્યા છે એના કરતાં વિદ્યાર્થીઓ ઓછા પાસ થયેલા છે, લાવવામાં પ્રવાસી શિક્ષક યોજના લાગુ થઈ શકે છે। મિત્રો, એક દાહોદમાં આશ્રમ શાળાની એક જાહેરાત આવેલી છે, જેમાં અંગ્રેજી વિષય અને ભૌતિક શાસ્ત્ર વિષય માટેની જગ્યા છે, જે તમારે કદાચ લાગુ પડતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ પર હું મૂકી દઉં છું, ત્યાં જઈને તમે ડાઉનલોડ કરીને જોઈ લેજો, અને જો તમારે લાગુ પડતું હોય તો તમે અરજી કરી શકો છો। આ બીજો પ્રયત્ન કરવામાં આવેલો છે। આજના વિડીયોમાં બસ આટલું, મળીશું નેક્સ્ટ વિડીયોમાં।